હેલો ફ્રેન્ડ્સ, સો વેલકમ ટુ ગુજરાતી લવારી એન્ડ આજનો આ વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આજે હું જઈ રહ્યો છું અત્યારે પામ બીચ. અને બીચની વાત કરો તો ભાઈ ઓસ્ટ્રેલિયામાં ઘણા બધા બીચ છે, બટ આ પામ બીચ એક અહીંયાનો બહુ સારો બીચ છે. સો હું પણ આજે ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો છું. તો જોઈએ કે પામ બીચ કેવો છે. એન્ડ અત્યારે ડિસ્ટન્સની વાત કરું તો ડિસ્ટન્સ અહીંયાથી 58 કિલોમીટર્સ છે અને 1.5 કલાકનું ડ્રાઈવ બતાવે છે. સો મજા આવવાની છે ભાઈ. રસ્તા બી જોરદાર હોય છે અહીંયાના. લેટ્સ સી કે પામ બીચનો એક્સપિરિયન્સ કેવો રહે છે, હું તમને બતાવીશ. એન્ડ હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ગુજરાતી લવારી. સો ગાઈઝ, અત્યારે હું અડધે રસ્તે પહોંચી ગયા છે. આપણે ઓલમોસ્ટ હવે 10 થી 15 મિનિટનો ડ્રાઈવ બાકી છે. રસ્તામાં અત્યારે આપણે પેટ્રોલ પંપ પર ઊભો રહ્યો છું. થોડું પાણી લઈ લઈએ, બહુ તરસ લાગી છે યાર. અને ટ્રાફિક બહુ છે અત્યારે, બિકોઝ અત્યારે પબ્લિક હોલિડે ચાલે છે. એટલે બધી પબ્લિક અત્યારે બહાર ફરવા નીકળી છે. ઓલમોસ્ટ બીચ ઉપર બી મને એવું લાગે છે જે રીતનો ટ્રાફિક છે કે ત્યાં આગળ ત્યારે બહુ ભીડ હોવાની છે. બટ મજા તો આવશે. તમને અહીંયા ફ્યુલ સ્ટેશન અહીંયાનું કેવી રીતનું હોય છે બતાવું. આ સ્ટેશન છે ફ્યુલ સ્ટેશન. આવી રીતે જાતે પેટ્રોલ પૂરવાનું હોય અને અંદર અહીંયા આવી રીતનો સ્ટોર હોય છે. કોલ્ડ ડ્રિંક, કોફી મશીન, અહીંયા ચોકલેટ્સ, લાઈક બધું જ મળતું હોય છે અહીંયા પ્રોવિઝન. એટલે આ એક સારો ઓપ્શન છે અહીંયા ઓસ્ટ્રેલિયામાં. અગર કશે બી ફરવા નીકળ્યા તો તમારી બેઝિક બધી જ વસ્તુઓ મળી જતી હોય છે. સો આપણે હવે પાણી લઈ લઈશું અને પછી જઈશું પાછા. 15 મિનિટનો ડ્રાઈવ બાકી છે. તો લેટ્સ ગો. ઠંડા કુલ ડેસ્ટિનેશન પર આવી ગયા છે. પણ અત્યારે આ રસ્તામાં જતી વખતનો વ્યૂ તમને બતાવું. બહુ જબરજસ્ત વ્યૂ છે અહીંયા. ઓલરેડી હાઈટ પરથી આ તમને બતાવું. સુપર ભાઈ, જે વ્યૂ છે અહીંયાનો ગજબ યાર. એટલે જોઈએ છે આપણે નીચે જઈને તો ઓર મજા આવવાની છે. સો લેટ્સ ગો. ગાઈઝ, આપણે આવી ગયા છે અત્યારે પામ બીચ અને જોરદાર વ્યૂ છે અહીંયાનો, તમે જોઈ શકો છો. અહીંયા સ્ટ્રીટ છે આ સાઈડ. અહીંયાથી ડ્રાઈવ, અહીંયા બીચ. સો ઓસ્ટ્રેલિયા એટલે ભાઈ બીચના હાથમાં. આ રીતનું અહીંયા બીચ હોય છે અને અહીંયા આવી રીતના પાર્કિંગ હોય છે. બટ પાર્કિંગ અહીંયા પેડ હોય છે ભાઈ, અને પાર્કિંગના ચાર્જીસ બહુ હાઈ હોય છે. સો એ થોડું સંભાળવું પડે કે કોઈ સ્ટ્રીટ પર પાર્કિંગ મળી જાય તો આપણને થોડું ઇઝી રહે. આજે ગરમી છે પણ એટલી બધી ગરમી નથી લાગતી. અને ભાઈ અહીંયાના ભૂરિયાઓ તો આજે ના જ કરે છે. વેકેશન ચાલે છે, પબ્લિક હોલિડે, એટલે ગાંઠતા જ નહીં. આપણી ડેરિંગ ના ચાલે ભાઈ. આટલું પાણી બી ઠંડુ લાગે થોડું. જોડે આપણે ચીલ કરતા રહેવાનું. જે ડેરિંગ છે ને ભાઈ, માની ગયા છે આ લોકો. સર્ફિંગ પણ એટલું કરે, સ્વિમિંગ એટલું કરે, બોટિંગ પણ. અને આ જુઓ છે કેટલા અંદર જાય છે, તમને દેખાય છે? રેતી જુઓ. કેટલું ક્લીન છે અહીંયા. આઈ થિંક લિઝાર્ડ છે, સ્નેક છે. સો કંઈક અલગ વસ્તુ છે અહીંયા. આ વસ્તુ આઈ ડોન્ટ નો આ કોઈ બનાવ્યું જ હોય, નેચરલી તો નહીં જ હોય. તો ગાઈઝ, આ હતો આપણો પામ બીચ અને હવે આપણે ત્યાં જવાના છે. ત્યાંથી બહુ જોરદાર વ્યૂ આવે છે. આપણે નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર જતા હતા. એનાથી પહેલા આપણને એક મસ્ત વસ્તુ મળી ગઈ છે.
આઈસ્ક્રીમ ભાઈ આ મળ્યું છે, આ તો ખાવું જ પડે. એટલે પહેલા આપણે આઈસ્ક્રીમ ખાઈશું અને પછી જઈશું નેક્સ્ટ ડેસ્ટિનેશન પર. આ કાલુને બી લઈ જઈશું. થેન્ક યુ. મજા આવી ગઈ ભાઈ. આપણે જઈશું હવે ડાયરેક્ટ નેક્સ્ટ ડેસ્ટિનેશન પર. હવે કશે ઊભા રહેવામાં નહીં આવે. એ વ્યૂ તો ભાઈ હવે જોવો પડશે. હવે સનસેટ ટાઈમ બી થઈ ગયો છે. લેટ્સ ગો. અત્યારે નેક્સ્ટ લોકેશન પર હું આવી ગયો છું. ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે, બટ લોકેશન છે આપણું એ બહુ જ હાઈટ ઉપર છે. ત્યાં જવાનું છે એટલે ઓલમોસ્ટ 20 મિનિટ્સનું અહીંયાથી વોક છે. સો જોઈએ એક વખત એવું થઈ ગયું કે નહીં જવું, કારણ કે ઓલરેડી હું બીચ પર જઈને આવ્યો અને બહુ ચાલીને આવ્યો છું એટલે થાકી ગયો છું. બટ હવે જઈએ છીએ, એક વખત એક્સપિરિયન્સ તો કરવો છે, બિકોઝ હાઈટ પરથી બહુ જોરદાર વ્યૂ છે અને એ વ્યૂ જોવા માટે જ અત્યારે આપણે હું જઈ રહ્યો છું ઉપર. સો 20 મિનિટ્સનું વોક કરીશું આપણે. અહીંયા બધી જગ્યાએ જતા રહો, બધું સેમ જ લાગે છે. એક વખત પછી તો જો આ છે ને આ જે છે ને આ ગરોળી જોઈ લો. આ દરેક વખત અમારા દરેક વિડીયોમાં આવી જાય છે આ ગરોળી. સો મચ માય થેન્ક યુ. સો ગાઈઝ આપણે આ લોકોને પૂછી લીધું છે, એ લોકો જઈને આવ્યા છે. એટલે 2 રૂટ છે અહીંયા. એક શોર્ટ રૂટ છે, એક લોંગ રૂટ છે, બટ આપણે શોર્ટ રૂટ ફોલો કરીશું અને જઈશું. ભાઈ આ જબરજસ્ત ચાલવાનું છે. આટલું મોટું તો હજી ચાલીને જવાનું છે, ત્યાંથી ઉપર જવાનું છે. How's the view, man? 10 out of 10. 500 meters? Okay. All the climb up, it Yeah. says 400 meters. 400 meters. Yeah, Yeah, but steep. Okay. there's lots of steps. Thank you. But you can go a long way around. Quick, no, that's quick. How's your experience over there? Oh, amazing. The view is magnificent. Yeah. Thank you. Good luck. See you. Bye bye. Enjoy the view. Thank you. See ya. હજી થોડા આપણે ઉપર આવી ગયા છે અને ઓલમોસ્ટ અત્યારે હવે 10 મિનિટનું પણ વોક બાકી નહીં હોય. બટ આ જગ્યા તો જુઓ યાર. તો ગાઈસ અહીંયાથી જ આટલો સરસ વ્યૂ દેખાય છે, તો તમે વિચારી શકો છો ઉપર જઈશું તો કેટલું જબરદસ્ત વ્યૂ રહેવાનો છે. ભાઈ કહે છે ને કે નિબ્બા નિબ્બીની કશે બી કમી નથી. ઓસ્ટ્રેલિયામાં બી નથી. આટલું ઉપર જઈએ છે પણ તો બી જોઈ લો, આ બધું તો મળે જ. એટલે નિબ્બા નિબ્બીની વર્લ્ડમાં કોઈ જગ્યાએ કમી નથી. આ બધા સારું એ ઉપર આવી ગયા છે અને હવે બંને વ્યૂ દેખાય છે. હજી તો આપણે મેઇન પોઈન્ટ ઉપર જઈશું. થોડું ચાલવાનું વધારે હતું અને બહુ બધા સ્ટેર્સ હતા, સો થોડું અઘરું રહ્યું, બટ યસ મજા આવશે. હજી ઉપર જઈએ થોડા. આપણે હજી હું થોડો હાઈટ ઉપર આવ્યો છું અને ઉપર એક્ઝેક્ટ જે લોકેશન છે આનું મેઇન આ લોકેશન પર આવ્યા છે. પાછળની સાઈડનો વ્યૂ પણ બહુ જોરદાર છે. સો ભાઈ હું આટલું બધું ચાલીને આવ્યો પણ અત્યારે મને વર્થ ઇટ લાગ્યું કે આટલું આપણું જે સ્ટ્રગલ હતું ઉપર આવવાનું, બહુ થાકી ગયા. વચ્ચે 1-2 પોઈન્ટ પણ જબરજસ્ત આવ્યા, પણ ઉપરથી જે વ્યૂ છે ને એ એકદમ સોલિડ છે. ઉપરનો વ્યૂ મિસ થયો નથી. સો સૌથી બેસ્ટ હતો આ વ્યૂ.